વડોદરા શહેરમાં સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનો ક્રેઝ લોકોના જીવ માટે જોખમરૂપ બની રહ્યો છે। તાજેતરમાં શહેરના સયાજીપુરા વિસ્તારમાં પંડિત દીનદયાળ હોલની પાસે આવેલા એક ખુલ્લા મેદાનમાં કેટલાક રીલબાજોએ જાહેર સલામતીને નેવે મૂકીને ગુડ્સ વાહનો વડે જોખમી સ્ટન્ટ કરતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। પ્રાપ્ત વિગતો અનુસાર પંડિત દીનદયાળ હોલની નજીક મુખ્ય રોડને અડીને આવેલા એક ખુલ્લા મેદાનમાં અચાનક 3 જેટલા ગુડ્સ વાહનો ધસી આવ્યા હતા। આ વાહનોના ચાલકોએ રીલ બનાવવાના ઈરાદે મેદાનમાં ધૂળની ડમરીઓ ઉડે તે રીતે ગોળ વાહનો ફેરવીને જોખમી સ્ટન્ટ શરૂ કર્યા હતા। સામાન્ય રીતે આવા સ્ટન્ટ બાઇક કે કાર પર થતા હોય છે, પરંતુ અહીં વજનદાર કોમર્શિયલ વાહનોનો ઉપયોગ જોઈને આસપાસના લોકો અચંબિત થઈ ગયા હતા। રાજેશભાઈ છે, હું કાયાવરણ ગામમાં રહું છું। એક જ દુઃખદ ઘટના અમારા ઘરની છે કે અમારા કાકા આજે અમારી વચ્ચે નહીં રહ્યા। એ ખેતી કરતા હતા, ખેતી કરી રહ્યા હતા અને ઘરે આવ્યા હતા ખેતી કરીને। 3 જ દિવસથી બેચેની રીતે રહેતા હતા, કોઈને કશું કહેતા નહોતા ખેતીથી આવે તો હોય। અમે તોય લાખ છતાંય પૂછવા છતાંય એમને કોઈને કશું કીધું ના। એમના ભાઈબંધોએ બહુ પૂછ્યું, એમને કશું ના કીધું। પછી સોમવારે સવારે એમને દવા પી લીધી 5 વાગે, તે હેઠળ અમે પછી એમને દવાખાને લઈ ગયા। દવાખાને લઈ ગયા પછી સોમવારે સવારે અમને ખબર પડી, મંગળવારે સવારે અમને ખબર પડી કે અમારી વચ્ચે હવે નહીં રહ્યા। એટલે અમારી એ જ પ્રેરણા છે કે સાયબર ક્રાઇમનો ફ્રોડ બહુ જ વધી ગયો છે, જેના કારણે કોઈ બીજા જોડે જે મારા અંકલને જે આત્મહત્યા કરી એ બીજા કોઈ સાથે ના થઈ શકે એવી મારી પ્રેરણા છે। અને આજે અમે પોલીસ સ્ટેશન જાણ કરવા જવાના છે, FIR કરવાના છે। એના બદલે અમારી એવી માંગ છે પોલીસવાળાને કે એમની અમે કડકથી કડક એક્શન લે, એ જ અમારી પ્રેરણા છે। મોબાઈલમાંથી અમને કશું મળ્યું નહીં, ખાલી વિડીયો કોલ્સ મળ્યા અને વોટ્સએપ પર એવો ચિહ્ન છે કે 2 ઝંડા છે અને વચ્ચે 3C વાળો ચિહ્ન છે, બસ એનાથી વિશેષ અમને કશું મળ્યું નથી અમને ચેટમાંથી।